મિત્રો તમારું સ્વાગત છે દીદી જાના ચેનલમાં। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા બજારમાં। તો ચાલો આપણે જઈએ શાકભાજી લેવા બજારમાં। અડધા પહોંચી ગયા। તો હવે આપણે પહોંચી ગયા છીએ બજારમાં। ચાલો તો આપણે પહોંચી ગયા છીએ। ભાઈ કિલો બટેકા આપો। કિલો બટેકા અને કોથમરી। હા તો એવો બટેકા કિલો અને કોથમરી આપો। નારિયેળનું શું હે એટલે મોટી મોટી આગળ પાંચ અને કોથમરી આપો। ઠીક સામાન લઈ દીધો છે તો આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો ચાલો હવે આપણે જઈએ ઘરે કારણ કે હવે આપણે આપણો સામાન લઈ લીધો છે। અને મેં હજી બીજું પણ માંગ્યું હતું કોથમરી, તો કોથમરી પણ નહોતી એટલે હું કોથમરી બંને કંઈ લાવ્યો નથી। આ પાણી પણ ભરાણું છે। આપણે હવે ખારેક લઈ લીધી છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરકોર। ચાલો તો હવે આપણે જઈ રહીએ છીએ ઘર અને હવે આપણે બધું લઈ લીધું છે। તો આપણે ગઈકાલે આપણે અહીંયા ગયા હતા માટે ગેલમાના શ્રી ગેલમાના માટે આપણે ગઈકાલે ગયા હતા। તો હવે આપણે આજે નહીં જઈ પણ હવે આપણે જઈ રહ્યા છીએ પાણી માટે। તો હવે આપણે શાકભાજી લઈને આવતા રહ્યા છીએ અને આપણે પહોંચી ગયા છીએ ઘરે। તો ચાલો આગળ ફરી એકવાર સ્વાગત છે। તો આજે હું સ્કૂલ નહોતો ગયો કારણ કે મને શરદી અને તાવ થઈ ગયો હતો। તો મારા મમ્મીએ મારા સાટું બનાવ્યા છે સ્નેક્સ। તો હું અત્યારે સ્નેક્સ ખાતો હતો અને સ્નેક્સ બહુ ટેસ્ટી છે, તમે જોઈ શકો છો કંઈક આવી રીતે છે। અને સ્કૂલમાં નાસ્તો લઈ જવો તો એના હાટું પણ કામ આવી શકે છે। અને હું અત્યારે સ્નેક્સ ખાતો હતો અને અત્યારે હું શાક મેં કે જો કે કાલનું લેસન કર્યું છે તો મારે આજનું પણ બતાવવું છે કારણ કે મારે મોબાઈલમાં લેસન આવે છે મારા જે જૂનો ફોન છે તેમાં। અને અત્યારે હું સ્નેક્સને એન્જોય કરું છું તો તમે પણ મારી સાથે સ્નેક્સને એન્જોય કરો અને મારા બ્લોગને પણ એન્જોય કરો। હવે મિત્રો તો આપણે ખાઈ રહ્યા છીએ અત્યારે સાબુદાણાના વડા। તો મને સાબુદાણાની ખીચડી નથી ભાવતી તો મારા મમ્મીએ મારા હાટું સાબુદાણાના વડા બનાવ્યા છે। તો આપણા પાસે ચા, ચટણી અને આટલા બધા સાબુદાણાના વડા છે જેને આપણે એન્જોય કરી રહ્યા છીએ અત્યારે।